હેલો ગાઈઝ, વેલકમ ટુ એકતા ફ્લેવર સ્ટુડિયો. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવો સોજીનો શીરો. આ રેસીપી ઘરે બહુ જ ઇઝી રીતે બની જાય છે અને બધાને ખૂબ જ ભાવે છે. તો ચલો સ્ટાર્ટ. આ રેસીપી માટે આપણે જોઈશે અડધો કપ સોજી, એક કપ ઘી, અડધો કપ ખાંડ, 1 કપ ફૂલ મલાઈવાળું દૂધ, અડધો કપ પાણી અને ડ્રાય ફ્રૂટ્સ તમારી પસંદ મુજબ. સૌથી પહેલા એક તપેલી લઈશું, તેમાં 1 કપ દૂધ નાખીશું, અડધો કપ ખાંડ લઈશું, અડધો કપ પાણી નાખીશું. હવે તેને મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું. ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હવે એક કઢાઈ લઈશું. એક કઢાઈમાં 1/4 કપ ઘી લઈશું. ઘી નાખીશું. ઘી ગરમ થઈ જાય એટલે હવે તેમાં સોજી એડ કરીશું. હવે તેને ધીમી આંચ પર 5 થી 7 મિનિટ સુધી રોસ્ટ કરીશું. જ્યાં સુધી સોજીનો કલર લાઇટ બ્રાઉન અને સરસ એવી સ્મેલ ના આવે ત્યાં સુધી તેને શેકી લઈશું. સોજી પરફેક્ટલી રોસ્ટ થઈ જાય ત્યાં સુધી તેને શેકીશું આપણે. હવે આપણો સોજી સરસ રીતે લાઇટ બ્રાઉન કલરનો થઈ ગયો છે. હવે તેમાં દૂધવાળું મિક્સર એડ કરીશું. મિક્સરને એડ કરતી વખતે કન્ટિન્યુઅસલી હલાવતા રહેવું જેથી તેમાં ગાંઠા ના પડી જાય. હવે તેને સારી રીતે કૂક કરીશું જ્યાં સુધી બધું જ દૂધ એબ્ઝોર્બ ના થઈ જાય અને શીરો સોફ્ટ અને સ્મૂધ ના બની જાય ત્યાં. છીએ કે દૂધ બધું જ તે એબ્ઝોર્બ થઈ રહ્યું છે. બધું જ દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે તેમાં આપણને ગમતા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. 10 થી 15 જ મિનિટમાં ગરમ ટેસ્ટી સોજીનો શીરો રેડી છે. હવે આપણે સર્વ કરી શકીએ છીએ. આ માપથી લગભગ 4 થી 5 વ્યક્તિઓ માટે શીરો બની જાય છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એકતા ફ્લેવર સ્ટુડિયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ યમ્મી એવી રેસીપી સાથે.